કોઈ એવી કથા હોય ને જે શ્રવણ માત્રથી મંગલને દેનારી, વળી આ જગતના સર્વ પુરુષાર્થને પરિપૂર્ણ કરનારી હોય, જે ભક્તિ નહીં સદભક્તિને દેનારી હોય, જે જ્ઞાન નહીં મહાજ્ઞાનને દેનારી હોય. ભક્તિ તો ઘણી છે, પણ ભક્તિ કેવી હોવી જોઈએ? સદભક્તિ હોવી જોઈએ. સદભક્તિને વધારનારી, વિવેકનું વર્ધન કરનારી, વળી પ્રાણી માત્રના મંગલને કરનારી એવી તમે સર્વ વેદોના સાર રૂપે જે સર્વકાળની અંદર સર્વ જીવને મુક્તિ દેનારી છે, આવી ભગવાન શિવની અને માં પાર્વતીની જેમાં લીલા છે અને જેની અંદર સમસ્ત જગતનું મંગલ છે ને, એવી હે સુત પુરાણી તમે અમને ભગવાન શિવની કથા કહો. સંપૂર્ણ શ્રદ્ધા સાથે, સંપૂર્ણ વિશ્વાસ સાથે આ કીધું છે. હરેક પુરાણની અંદર, હરેક કથાની અંદર શું કીધું? એ જ માટે કીધું છે કે વક્તા સંત હોય અને શ્રોતા સમર્પિત હોય. આ બંનેનું જ્યારે સમન્વય થાય ને, ત્યારે પછી જે આવે ને એ ઉપરથી ઈશ્વરનું તત્વ આવે છે. આ રીતે સંતોનું સ્વભાવ પ્રમાણે શ્રોતા અને વક્તા બનવા જોઈએ. પ્રથમ પોતાનું સમર્પણ કરી આજ સૂત પુરાણી એને વંદન કરી અને કહે છે, સૂત સૂત મહાપ્રજ્ઞા સર્વ વેદ કથા રસ ઉત્તમ સર્વ લોક મંગલમ સર્વ શિવ ચરણ સદભક્તિ પાવની ધન્ય ધન્ય સૂતા તથા પ્રજ્ઞા પાવનમ કથા હે સૂત, તમે કથાના પરમ એવા પ્રજ્ઞાવાન છો. તમે સર્વ કથાના સારને પોતાના જીવનમાં વણી લીધો છે અને જે કથાનો સાર છે, જે કથાનું પરમ તત્વ છે ને, એ જ તત્વની તમે અમને કથા કહો. જીવ માત્ર આ જગતમાં આવે છે